નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હાથીમાં. મિત્રો, આજે આપણે 6 થી 9 ધોરણના જે સામાજિક વિજ્ઞાનના જે મહત્ત્વના પ્રશ્નો આપણે 30 પાર્ટ જોયા હતા. દરેક પાર્ટમાં ઓછામાં ઓછા 50 થી 60 પ્રશ્નોનો સમાવેશ કરેલો હતો. એ 30 પાર્ટની એક પીડીએફ બનાવેલી છે, જેમાં 1500+ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે, જે ફક્ત તમે 15 રૂપિયામાં જો પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે તમે ડાઉનલોડ કરી શકશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, આ 1500 પ્રશ્નોની પીડીએફ છે, જે તમે જોઈ શકો છો. જો તમારે ડાઉનલોડ કરવી હોય તો સંપૂર્ણ પીડીએફ તમે ડાઉનલોડ ફક્ત 15 રૂપિયામાં કરી શકો છો, જેમાં 1500+ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે 6 થી 9 ધોરણના, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. અને આ મિત્રો, આજે આપણો આ 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નોનો પાઠ નંબર 31, એટલે કે લાસ્ટ પાર્ટ છે, જે 25 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે, તે જોઈ લઈએ. કયા દેશમાં આંતરિક જળમાર્ગો મોટા પ્રમાણમાં છે? બાંગ્લાદેશમાં. ભારત નીચેના કયા પાડોશી દેશમાંથી ખનિજ તેલની આયાત કરે છે? મ્યાનમારમાંથી ખનિજ તેલની આયાત કરે છે. ક્યાંનો ઉચ્ચ પ્રદેશ દુનિયાનું છાપરું કહેવાય છે? તિબ્બતનો જે ઉચ્ચ પ્રદેશ છે તે દુનિયાનું છાપરું કહેવામાં આવે છે. કયા દેશને અંગ્રેજો વ્રજદાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા? તો ભૂતાનને અંગ્રેજો વ્રજદાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખતા હતા. પાકિસ્તાનનો સૌથી મહત્વનો પાક કયો છે? કપાસ. કઈ નદીના પાણીથી પાકિસ્તાનમાં કૃષિ ક્રાંતિ થઈ? સિંધુ નદીના પાણીથી. નેપાળનો કેટલા ટકા વિસ્તાર જંગલોથી છવાયેલો છે? 40% વિસ્તાર. નેપાળની માત્ર કેટલા ટકા જમીન ખેતીલાયક છે? ફક્ત 16% જમીન ખેતીલાયક છે. ભૂતાનના લોકો મુખ્યત્વે કયો ધર્મ પાળે છે? બૌદ્ધ ધર્મ. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે? પાલ્કની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત આવેલો છે? મનારનો અખાત ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો છે. શ્રીલંકાની સૌથી મોટી નદીનું નામ શું છે? મહાવેલી ગંગા. હું આફ્રિકા અને ગીરના જંગલમાં રહું છું, મને ઓળખો, હું કોણ? સિંહ. હું દરિયા કિનારાનું વૃક્ષ છું, મને ઓળખો, હું કોણ? નાળિયેર. હું ખેતી માટે ઉપયોગી પશુ છું, મને ઓળખો, હું કોણ? બળદ. હું વિષુવવૃત્તીય પ્રદેશમાં થતું મુખ્ય વૃક્ષ છું, મને ઓળખો, હું કોણ? મહોગની. હું મધ્ય હિમાલયમાં આવેલો દેશ છું, મને ઓળખો, હું કોણ? નેપાળ. હું રત્નદ્વીપ તરીકે ઓળખાઉં છું, મને ઓળખો, હું કોણ? શ્રીલંકા. એશિયાનું વિશાળ ઠંડુ રણ છું, મને ઓળખો, હું કોણ? ગોબી. ભારતની સાથે જ સ્વતંત્ર થયેલો પડોશી દેશ પાકિસ્તાન કયા રાષ્ટ્ર તરીકે જાહેર થયેલો છે? ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે. પાકિસ્તાનની રાજધાની કઈ છે? ઇસ્લામાબાદ. બાંગ્લાદેશની રાજધાની કઈ છે? ઢાકા. નેપાળની રાજધાની કઈ છે? કાઠમંડુ. ભૂતાનની રાજધાની કઈ છે? થિમ્પુ. અને શ્રીલંકાની રાજધાની કઈ છે? કોલંબો. એન્ડ લાસ્ટ, મ્યાનમારની રાજધાની કઈ છે? રંગૂન. તો બસ મિત્રો, આપણે 6 થી 9 ધોરણના તમામ પ્રશ્નો જે સિરીઝ હતા આજે પૂરી કરીએ છીએ. કાલે નવા પ્રશ્નો સાથે મળીશું, નવી સિરીઝ સાથે મળીશું. અને આ મિત્રો, ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર દબાવી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.